મારા પતિના ભાઈબંધે ઘરે કોઈ નહોતું ત્યારે શિયાળામાં મને એવી કસરત કે હું થઈ ગઈ પરસેવે રેબઝેબ. મારું નામ શીલા છે. હું 22 વર્ષની છું. ખૂબ બિંદાસ છોકરી છું. જો કે મારા પતિને મારી આ આદત વિશે ખબર નથી. મારા પતિ બહાર નોકરી કરે છે અને મારા પતિ છેલ્લા 10 દિવસથી કામ માટે બહાર ગયા હતા. તે દિવસે તેના મિત્રની લગ્નની વર્ષગાંઠ હતી. મને જ્યારે મારા પતિએ એકલા જવાનું કહ્યું ત્યારે મેં હા પાડી અને જવા માટે તૈયાર થવા લાગી. તેમણે કહ્યું, મહેશ તારી સાથે આવશે. મહેશ મારા પતિનો ફ્રેન્ડ હતો. મેં કહ્યું ઠીક છે. પછી હું જવાની તૈયારી કરવા લાગી અને કબાટમાંથી નવો લહેંગો બહાર કાઢ્યો અને પહેરી લીધો. પછી મેં બ્લાઉઝ પહેર્યું. તે પણ વાદળી રંગનું હતું અને આગળ ચેન વાળું હતું. ઘણું ખુલ્લું હતું. તેથી હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડા સમય પછી મહેશે ફોન કર્યો અને કીધું કે ભાભી હું થોડી વારમાં આવું છું. મહેશનો ફોન આવ્યો ત્યારે મેં મારી કાર લઈને રસ્તા પર આવી ગઈ અને 5 મિનિટમાં એ આવી ગયો. તે પણ વાદળી શર્ટ અને પેન્ટમાં હતો અને તે કારમાં આવીને બેસી ગયો અને તરત જ મને જોઈને તેનું મોં ખુલ્લું પડી ગયું. મેં સ્માઇલ આપી અને કાર આગળ હંકારી. મારી સામે જોઈને તેણે મને કહ્યું કે તમારો પતિ નસીબદાર છે કે આટલી રૂપાળી પત્ની મળી. એને સ્માઇલ આપીને કીધું, આજે મારો પતિ નથી તો તમે પણ નસીબદાર થઈ શકો છો. થોડી વારમાં અમે પહોંચી ગયા. અમે અંદર જઈને થોડી વાર બેસી. પછી અમે સ્ટેજ પર જઈને ગિફ્ટ આપી. તે સમયે મહેશ મારી પાછળ હતો. મારા પતિના બીજા કેટલાક મિત્રો પણ હતા. તેઓ બધા પીતા હતા અને મહેશને મેં ઈશારો કર્યો, તમે પાછળની સીટ પર સંતાઈ જાઓ અને કાર અંદર જતી રહે પછી બહાર આવી જજો. તેમણે કહ્યું ઠીક છે. તે આગળની સીટ પરથી પાછળની સીટ પર જઈને સૂઈ ગયો. પછી કાર હું પાર્કિંગમાં લઈને આવી ગઈ. હું કારમાંથી ઉતરી અને ઘરનો દરવાજો ખોલીને મહેશને ઈશારો કર્યો અને તે હોલમાં અંદર આવી ગયો. પછી હું તેની પાસે ગઈ તો તેણે મને પોતાની નજીક ખેંચી અને ગળે લગાડી દીધી અને પછી તો થયું એવું કે શું વાત કરું. વાર્તા આગળ સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ આભાર.